વડોદરાના વિવિધ વિસ્તારોમાં બંધ મકાન અને ઓફિસના નિશાન બનાવીને સોના ચાંદીના દાગીના રોકડ રકમની ચોરી કરનાર રેડા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે દુમાળ ચોકડી પાસેથી ઝડપી પાડ્યો હતો. વડોદરા શહેરમાં તસ્કરો બેફામ બનતા જાય છે અને ચોરીની ઘટના અને અંજામ આપીને પોલીસ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી રહ્યા છે. ત્યારે તસ્કરોને પકડવા માટે પોલીસ વિભાગ સક્રિય થયો છે. તે ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરીના શોધખોળ દરમિયાન મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દુમાળ નવીનગરી ખાતેથી અગાઉ ચોરીના ગુનામાં ઝડપાયેલ રેડા આરોપીને સુનિલસિંહ પાનસિંહ ઉર્ફે અર્જુનસિંહ બાવરીને પકડી પૂછપરછ શરૂ કરી હતી. ત્યાં તેણે છેલ્લા 20 દિવસમાં સાગરીતો સાથે મળીને રાત્રિના સમયે ગોરવા સુભાનપુરા ખાતેથી બાઇકની ચોરી કરી હતી. ત્યારબાદ આ બાઇકનો ઉપયોગ કરીને નવાપુરા ખાતે બંધ ઓફિસ, ફતેગંજ વિસ્તારના એપાર્ટમેન્ટના બંધ મકાન તથા અન્ય વિસ્તારોમાંથી પણ મકાન નિશાન બનાવીને સોના ચાંદીના દાગીના, ઘડિયાળ, રોકડા રૂપિયા મળી ₹65,000ના માલમત્તાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી તેની પાસેથી બાઇક, સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મળી 65,000નો મુદ્દામાલ રિકવર કરાયો હતો. ક્રાઇમ બ્રાન્ચે નવાપુરા, ફતેગંજ તથા ગોરવા પોલીસ સ્ટેશનમાં આરોપીને સોંપવાની કાર્યવાહી શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે આરોપી વિરુદ્ધ ઘરફોડ, વાહન ચોરી, રાયોટિંગના મળી 25 ગુના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે.